એ કે અમારા હૃદયમાં છે એટલે અમારે બાદ પધરાવાની જરૂર નથી. મેં બેટા લગ્ન છે યાર કર્યો એને હૃદયમાં જ રખાય, યાર લગ્ન ન કરાય. એક જણ વળી એમ કે ઇલાંટી અમે માનસીમાં બધું સવાર અડધો કલાક કરી લઈએ. બહુ સરસ, મને તો માનસી આવડતી નથી. પછી મેં એક જ વાક્ય કીધું કે માનસીમાં સેવા કરસ ને તો પ્રસાદ એ માનસીમાં જ લેજે. સમજાણું કે નહીં? હવે બરાબર ટ્યુબલાઇટ ન હોય. ઘણું બધું ઘરમાં ભક્તિનું વાતાવરણ હશે, ઘરમાં કાનુડાની વાતો થતી હશે. પાછા બીજી તમને કહું વાત, એક પ્રેગ્નન્ટ હોય ને, પ્રેગ્નન્ટ 80% મારા ઉપર ફોન આવે. બોલો ગર્ભ સંસ્કારની તમે શિબિર કરી હતી ને 3 કલાકની લાંટી, એ વિડીયો મોકલો ને. અને રૂમમાં બધા શેના ફોટા હોય? કા બીજાના નહીં? કાનુડાને પ્રેમ કરશો, કાનુડાની વાતો કરશો, કાનુડાને ઓળખશો, કાનુડાના કીર્તન કરશો, કાનુડાના ધોળ ગાશો, કાનુડાની સત્સંગ કરશો, તો તમારા ઘરે જે બાળક આવશે ને એને તમારે શીખવાડવું નહીં પડે. આજે અભિમન્યુને ઓલા પેટમાં 7 કોઠા હતા, 7મા એની માં સૂઈ ગઈ, પણ 6મા તો જીતી ગયો ને. પેલા આપણે હલડા એવા ગાતા હતા, શિવાજીને નિંદર્યું ના આવે, માતા જીજી બાઈ ઝુલા, પેટમાં પોઢીને વાલે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. અત્યારે ઓલી સ્વિચ ચાલુ કરી દે એટલે ઓલું ઘોડી હાલે અને ઓલી ગાવા વાળી ગાય. મારા વાલા આપણે ગાઈએ ને, આપણે આમ થાપ મારીએ ને, એમાં જે હૂંફ મળે ને, એ દીકરા ક્યારે આપણને વૃદ્ધાશ્રમમાં ન મૂકે. આપણે ઓલી આયા બાઈ પાસે મૂકીએ છોકરાને, એટલે છોકરા મોટા થઈને મોટી આયા બાઈ મૂકી આવે. ઘણું બધું કેવું જ, પણ હવે મહિનામાં 1 જ વાર આવવાનું. ઓલું તો આખો મહિનો હતો. એક બેન મને કે રોજ નો કરાય. મેં તો અહીંયા સુધી રોજ કઈ નહીં, 1 વાર આવીએ છીએ તોય કેટલું બધું ભરીને જઈએ છીએ. આમાંથી ને 70% પરસોત્તમ મહિનામાં રોજ આવતા હતા. ઘણા આવતા હતા કે નહીં મારા વાલા? ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. बस तो गायों ने कायम विनंती करिए કે એકે અમાસ અમે ચૂકી ના જઈએ. કેવો અવાજ કરે છે. અમે લોકો આવ્યા ને તો એ જે ગાયો હતી ને, અમે એવું જુએ ને તો આપણને એમ થાય કે અહીંથી આઘું ન જવું. ગાયોમાં જે પ્રેમ છે, ભાવ છે, ભક્તિ છે ને, તમે જોજો ગાયને તમે 1 વાર વાલ કરશો ને. અમારા ખેતરમાં 4 ગાયો છે, સુરભી, યમુના, હમણાં શું નામ પડ્યું આરાધ્ય, પયોધા. એ તો આવવાની હોય ને એટલે અમે કઈ હવે દૂધ નહીં આવે, હવે નાનું બેબી આવવાનું છે. તો એને ખબર ના પડે કે બછરી કે બછરો, તો એ બછરીનું જ નામ પાડે, સુરભી, યમુના અને પયોધા. મેં કીધું પછી મન કે ના એ નામ બરાબર, તમને ખબર ના પડે, પણ ઘરમાં હોય તો એને ખબર પડે ને કે વલ્લભની ગાયનું નામ પયોધા. તો આપણે બધા ગાયો પાસે આવીએ છીએ. ગાયો આપણને આપે છે, આપણે સંભળાવવા નથી આવતા, પણ ગાયોને સંભળાવીએ છીએ ને તો ગાયો રાજી થઈને, તમે જો ઘણી વાર કેવું પ્રતિબિંબ પડે ને, એમ ગાયોના હૃદયમાં પ્રભુની લીલા સાંભળતા સાંભળતા જે સ્વરૂપ બિરાજે એ આપણામાં પ્રતિબિંબ પડે. એટલે મને ને તમને અહીં આવવાનું મન થાય છે. હવે 10મ સ્કંદ મારા ઘરવાળા કે 1 વર્ષે પૂરું થાય સારું. આપણે ક્યાં પૂરું કરવું છે? પૂરું કોને કરવું હોય? નક્કી કર્યું હોય મારે 7 દીમાં ભાગવત કરવું, આપણે ક્યાં કરવું છે? આપણે તો આ ભાગવતને વિરામ આવશું ને. તમને એક વિશિષ્ટ વાત કહું. એક વૈષ્ણવે મને યમુના વલ્લભનું ભાગવત મોકલાવ્યું.
જે ભાગ્યે જ ક્યાંય મળે છે. એમાં 3 લીલાનું અનુસંધાન અને જે અંદર ભાવથી ને વર્ણન કર્યું છે લીલાનું. હું કેટલા વખતથી શોધતી હતી, તો એને મને મોકલાવીને ચિઠ્ઠી લખી છે. હું આવતા વખતે યાદ કરીને ચિઠ્ઠી લઈ આવીશ. એટલો ભાવ ભર્યો છે. લીલા આંટી, મારા બા લીલામાં પહોંચી ગયા ને ત્યારે બધાના ભાગે ઘણું બધું આવ્યું. મેં લગ્ન નથી કર્યા, મેં મારા મા બાપની સેવા માટે થઈને કુંવારી રહી. તો બધા એવું સમજતા હતા કે એમની મિલકત માટે રહી. તો હું 3 મહિના માટે મને કેન્સર થયું અને અમેરિકા દવા કરાવવા ગઈ. પાછળથી ભાઈઓએ બધા સગાવાલાએ સાઈન કરાવી, બધું જ એમના નામે કરાવ્યું, પણ આ ગ્રંથો બધા મારા નામે રહ્યા. અને એમાં યમુના વલ્લભ મારી માને બહુ વાલું હતું. હવે હું અત્યારે છેલ્લા સ્ટેજમાં પસાર થઈ રહી છું. કદાચ કાલે ના પણ હોવ તો મારી બાએ કહ્યું હતું, બીના આ ભાગવત છેલ્લે તું ઈલાબેન ને પધરાવી દે છે. એ ભાગવત મને આપ્યું છે, એટલે આ 10મ સ્કંદ માનો કે વિરામ આપશું, પૂરું થશે. પછી આપણે યમુના વલ્લભ ચોક્કસ અહીંયા ગૌશાળામાં કરશું. મને ઘણી વાર એવું થાય કે હું અમરપટ્ટો લખાવીને આવી છું. તમને એક બીજી વાત કહું, આ બેન છે એનું નામ મને નથી ખબર. એ અમારી ભેગા વ્રજમાં આવ્યા. આ એના સાસુ છે. 92 વર્ષ, કેટલા 92 ને? આજે 92મો બેઠો. તો રીમા ઉપર ફોન આવ્યો કે આમ તો અમારે જમણવારી કરવી છે, પણ ઈલાબેને આ વખતે એનાઉન્સ કર્યું છે કે બધા થેપલા શાક જ લઈ આવવાના, એટલે અમારે પ્રોટોકોલ નથી તોડવો. પણ અમારે બાનો જન્મ દિવસ છે ને, તો બધાને આઈસ્ક્રીમ ખવડાવવો છે. તો આજે જે આપણે આઈસ્ક્રીમ થી મીઠું મોઢું કર્યું ને, એ આ 92 એટલે 9 ને 2 11. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન પ્રભુની સન્મુખ રાખે એટલે 92 વર્ષ એમનું સફળ થઈ ગયું. આપણે એવું નહીં કહીએ હેપી બર્થડે, ના. સતમ જીવો શરદ. પેલા અમને યાદ છે ભગવદીઓને પગે લાગતા ને તો અમને એવું ન કહેતા. સતમ જીવો શરદ એટલે શરદ ઋતુ 100 વાર આવે એટલે 100 વર્ષ રાખે નહીં મારા વાલા. તો બાને આપણે કહીએ સતમ જીવો. એના બહુ રાજી થાય છે કે આપણે ગૌશાળામાં મોટો ઉત્સવ કરીશું. ખરું ખોટું? આનંદની બધી વસ્તુ આમાં એક જણને હું ઓળખવા માંડી, બધાના ઘરની મને ખબર, એટલે હારી હારી હો. બસ આનંદ એ વાતનો છે. આ બધા 50 ની આસપાસના, છતાંય બધાને અહીંયા શું કામ આવવું ગમે છે? બધાના ઘરે ઠાકોરજી છે. આના ઘરે, આના ઘરે, આના ઘરે, આ બધા આના ઘરે, આ બધાના ઘરે. કેમ? એને ખબર છે આપણો મૂળ ધણી તો ઠાકોરજી જ છે. ઓલું કીર્તન આવે છે ને, ચાલો સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો પીયું કે દર્શન તો પઈએ. આપણા બધાનો ધણી એક જ છે, એટલે સોતન થયા કે નહીં મારવાલા? વાત છે. ચંદાન આવતી 11 અરે અમાસે ઠાકોરજી કૃપા કરશે તો કરીશું. હવે 10મ સ્કંદ ગાયો રાહ જુએ છે. બોલો વલ્લભા ભાગવત ભગવાન કી. પ્રભુની બાળ લીલાની વાતો. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ઠાકોરજીની બાળ લીલાની વાતોમાં જેટલો આનંદ આવે ને, એટલો સપ્તાસુર મારે તો આવે. અઘાસુર ને, બકાસુર ને, ઓલી પૂતના ને. આજે એક જણે મને સરસ વોટ્સએપ કર્યો છે. એ કે પ્રભુ કેવા, પૂતના મારવા આવી તો એ માની ગતિ આપીને મોક્ષ આપ્યો.
ભૃગુ ઋષિએ છાતી ઉપર પાટું માર્યું ને મારવાલા, તો એનું ચિહ્ન ધારણ કર્યું. શિશુપાલે 100 ગાળો આપી, ત્યાં સુધી હસતા રહ્યા. તો આપણે આ બધી લીલા સાંભળીને કોઈ ઉપર દ્વેષ ન રાખીએ. ગયા વખતે અનંત કૃષ્ણ શાસ્ત્રીજી આવ્યા, એને એક જ કહ્યું હતું. કેટલાય સાંભળ્યા તેમને? હા, ઘણા બધા. એમણે સરસ કહ્યું હતું કે મને દક્ષિણા આપી છે. એટલે આપણે બધાએ કીધું હા. એને કીધું ઉભા રહો, હું માગું એ આપો. બધા પાકીટમાં જોવા માંડ્યા બધું બરાબર છે ને. એમણે જે માગ્યું બસ એક જ વાક્ય કે મારે કેવું છે કે આ શ્લોકનું અડધું બધાય બોલે છે કે તીર્થ સ્થાનોમાં પાપ પુણ્ય કરીએ તો 1000 ગણું પુણ્ય મળે, પણ બાકીનો અડધો ઈલા બેન કોઈ નથી બોલતા કે પાપ કરીએ તો. સમજી ગયા? અને બીજું માંગ્યું, આજથી નક્કી કરીએ કોઈનું મારાથી સારું નહીં થાય તો નહીં કરું, પણ ખરાબ તો કરીશ. આપણે જો ગાયોની હાજરી નક્કી કર્યું છે. નાના હતા ને તો મારી બા એમ કે દિવસ હાથ મેં બોલ આ નહીં કરું, એટલે અમે લાઈટ આમું જોઈએ. એમાં હું જરાક અળવીતરી હતી, એટલે નાની બેનને કહું લાઈટ બંધ કરી દે, કારણ કે લેસન કરવા બેસાડે ને ત્યારે પેલા આપણને એમ પૂછે કાલે મેં તને યયા ચરણ પદ્મજા શ્લોક આપ્યો તો એ કર્યો જ? મારી બા અંગૂઠા છાપ હતી, એને ભાગવત ને બધું મોઢે હતું, પુરુષોત્તમ શાસ્ત્ર બધું. એટલે આપણે ન કર્યો હોય તો આપણે ખોટું બોલીએ, પણ બા શું કે દીવા સામું જોઈને બોલ કે તે કર્યો જ. હું જેવું કહું લાઈટ બંધ કર તો મારી બા ચૂટલો ખણે. એના લીધે આજે આ બધું અમે શીખા. આપણા છોકરાઓને કાંઈ નહીં તો એકાદ શ્લોક તો રોજ કરાવો. ઘરમાં વાતાવરણ એવું હશે ને તો આપણા છોકરા વૈષ્ણવ ધર્મ છોડીને ક્યાંય જશે. રીંગણ લીલા અને માખણ ચોરી લીલા. એક નાનકડી કીડીને કહીએ કે તું આખો હિમાલય ઓળંગી જા, તો બિચારી કીડી રડવા બેસે. તેને ડબ્બીમાં મૂકીને લઈ જાઓ તો કદાચ ટોચ સુધી પહોંચી જાય. એવું જ આપણી શક્તિનું છે. માટે શ્રી સુખદેવજી એમ કહે છે કે નામ અને રૂપ, ભક્તિ અને જ્ઞાન ભાગ્યથી મળે છે, પરંતુ આ ભાગ્ય આપણા કર્મોથી ઘડાયેલું ભાગ્ય નહીં, પણ કૃપાથી પ્રાપ્ત થયેલું ભાગ્ય. આપણો માર્ગ કયો મારવાલા? આપણે બધા આમ બહુ દેખાવડા છીએ એટલે પ્રભુએ આપણને ઠાકોરજી પધરાવી દીધા? ના. આપણે ગુણવાળા છે એટલે પધરાવી દીધા? ના. પ્રીતમ પ્રીત હિતે, બોલો તો ખરા. યદ્યપિ રૂપ ગુણ શીલ સુધરતા, ઇન બાત ન રીજયે. રૂપ હોય, ગુણ હોય, શીલ હોય, પ્રભુ એનાથી નથી રીતતા. ઓલી વેશ્યાને પ્રભુ પ્રેમ કરે છે. મોહન ભંગીના ખભે બેસી ગયા, ગોવિંદ સ્વામી નો બેસવા દે. ગોવિંદ સ્વામીને એકવાર મથુરા જવાનું થયું. ઠાકોરજી કે આજે આપણો મેળ પડી ગયો. જેવા બહાર નીકળ્યા, મોહન ભંગીને જોયું એટલે મોહન ભંગી દોડવા માંડ્યા. એ કે ગોવિંદ સ્વામી જોઈ જશે તો ખીજાશે. ઠાકોરજી કે ઉભરે ઉભરે મોહના, આજે ગોવિંદા નથી. ઠાકોરજી ગોવિંદાસી બીતા હતા. કેમ? સખ્ય ભક્તિ. અને ખભે બેસી ગયા. હાલાત તો આપણે બે લટાર મારીએ. ત્યાં ગોવિંદ સ્વામીને યાદ આવ્યું કે મથુરા કામમાં જવાય એવું નથી. પાછા આવ્યા અને ઠાકોરજીને મોહન ભંગીના ખભા પર બેઠેલા જોયા. નીચે ઉતરો, નીચે ઉતરો. કેમ બેઠા? નો ઉતરા. યમુનાજીમાં ઘા કર્યો, ચાલો સ્નાન કરી લો. ઠાકોરજી તો આમ મોઢું કરીને મંદિરમાં આવી, ભીના ભીના વસ્ત્ર આભૂષણ. ગુસાઈજી કાવ ભયો, જે કેવો ના ગોવિંદાને કેજો.
ગુસાઈજી કે કેવી શક્ય ભક્તિ? ગોવિંદાસ કેમ ઠાકોરજીને આવું કર્યું? એને પૂછો ને, મને પૂછો છો તો. ગુસાઈજીનો દીકરો એટલે અમારે નહીં બોલવાનું એમ? એ તમારો મોટાનો દીકરો. ગુસાઈજી કે ગોવિંદા એમ ના બોલાય, ભલી એ ખેલવે કી બાની, પ્રભુ આવી રમત કરાય. ત્યારે કે શું થયું? તો કે આ મોહન ભંગીના ખભા પર બેઠા હતા. ગુસાઈજીએ કીધું બ્રહ્મ કદી છોવાય? ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું પ્રભુ બ્રહ્મ કદી ના છોવાય, પણ વલ્લભની મેળ છોવાઈ જાય. એટલે કોકવાર આપણે કઈક એવી ભૂલ થઈ જાય ને, મૂંઝાવાનું નહીં, પણ આવી નાની નાની બાબતના બીકને લીધે બાના નહીં કાઢવાના કે અમારે ઠાકોરજી પૂછ કરાવવા. આ જેટલા ઘરે નથી એ જ નથી બોલ્યા હશે. અને બીજું ભાગ્ય કૃપાથી ઘડાય છે. કર્મથી ઘડાયેલા ભાગ્યની સીમા છે. આપણે જેવા કર્મો કર્યા હોય ને એવું મળે, પણ જેના ઉપર વલ્લભની કૃપા થાય ને એને કર્મ નડતા 84-252 માં વાર્તા આવે છે, 1.5-2 કલાકની છે. બેસવું છે? 9 વાગ્યા સુધી કેટલા ને બેસવું છે? આ વિડીયોમાં આવી ગયા હો. 2 મિનિટમાં અનુસંધાન આમાં આવે છે. એક પંડિત છે ને કાશીમાં ખૂબ ભણ્યા. હવે એને છેલ્લો પરીક્ષા દેવાની હતી, એટલે ગંગા કિનારે આવ્યા કે આયા બેસી જાવ ને એટલે કોઈ મને હેરાન ન કરે. તો ત્યાં ઝૂંપડીમાં એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. એમના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. એમને એવો નિયમ હતો કે રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. એને જોયું કે લે આ તો મેળ પડી ગયો. એટલે બ્રાહ્મણે કીધું આને બોલાવો ને. એ કે ના આ તો મોટા પંડિત લાગે, તું બોલાય આવ. જઈને બ્રાહ્મણે કીધું વીરા, એ મારા વીરા, આ બધું લઈને હાલો આપણા ઘરે. એ કે મારે ભણવાનું છે બેન. એ કે આપણા ઘરે ભણાય, અમે બ્રાહ્મણ, હાલો ને મારા વીરા. આવ્યા. હવે રોજ પ્રસાદ લે ને, રોજ શ્લોક બોલે ને એનું ભાષાંતર કરે. બ્રાહ્મણ બ્રાહ્મણી તો એટલા રાજી થઈ ગયા કે પતાસું ખાતા આપણને, અરે બગાસું ખાતા પતાસું આવી ગયું. હવે આ બ્રાહ્મણે પંડિતે જોયું કે એમના કર્મો પ્રમાણે આજે રાજા એમને લઈ જશે અને સૂર્ય ચડાવશે. સમજાય છે મારા વાલા? ખબર છે કે કહું? કહો. એટલે એમણે શું કર્યું કે મારી બેને મને વીરો કીધો છે. વીરો એટલે શું? અમારે કાઠિયાવાડમાં અમે વીરો, અમારે વીર પસલી હોય. અમારે કાઠિયાવાડની વાત જ જુદી હો. એ કે મારી બેને મને વીરો કીધો ને મારે બનાવીને ફાંસીએ ચડાવે એ મારાથી નહીં જોવાય. એટલે એને બધા બિસ્તરા પોટલા બાંધી લીધા, બધા પુસ્તકો લઈ લીધા, રેશમી કપડું બાંધ્યું. પણ બેન હોય ને એને ખબર પડી જાય, એ વીરા પ્રસાદ લીધા વિના ક્યાં જાઓ છો? એ કે બસ અમાર પૂરું. એ કે ના એમ પૂરું ન થાય હો. એ કે બેન મને જવા દો. એ કે ના. બ્રાહ્મણે પૂછ્યું કેમ જાવું? એ કે મારી બેને મને વીરો કીધો છે, પણ તમારી કુંડળીમાં એવું છે કે હમણાં 12 વાગે તમને રાજાના સૈનિકો લઈ જશે અને સૂર્ય ચડાવશે ફાંસીએ. મારાથી આ સહન, અને મારું જ્યોતિષ 500% સાચું, ક્યારે ખોટું પડે? બ્રાહ્મણે કીધું તમારું જ્યોતિષ સાચું, પણ જ્યોતિષ બનાવનારો અમારો ઠાકોરજી સાચો. સાંભળો પંડિતજી, મેં રાજભોગ ધરાવીને હું માળા કરતો હતો ને તો મને એક ઝબકી આવી ગઈ. ઝબકી એટલે જોકો. એ જોકામાં રાજાના સૈનિકો આવીને લઈ ગયા અને ફાંસીએ ચડાવી દીધો. એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર. આમાં શું કે છે કે કર્મ બધાને નડે, પણ આપણા વલ્લભમાં એટલું સામર્થ્ય છે કે સપના દ્વારા તમને ફાંસી અપાવે
એટલે તમારા કર્મ તમને નડે. સમજાયું મારા વાલા? આ 1 વર્ષ તો ચાલશે જ. એક એક કડીમાં, એક એક શબ્દમાં એક એક લીલા સમાણી છે. પેલા ગામડામાં 60, 70, 80 વર્ષ પહેલા ઘરે ભાગવતજી કે સુબોધિનીજી વાંચતા ને તો મારા કાકા એમ કેતા, કાકા એટલે તમે પપ્પા કયો ને, અમે કાકા કેતા, આપણે કાકા કહીએ. એ કે બેબી 10-10 વર્ષ સુધી હાલતું ભાગવત. કેટલા વર્ષ? એમાં ઘણા લીલામાં પહોંચી જાય. આની અંદર એટલું ભર્યું છે. આ ભાગવત ઠાકોરજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ મારવાલા. જો ઘણાના ઘરે ઠાકોરજી એક દીથી બિરાજતા હોય, 1 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, ઘણા ઘરે 50 વર્ષ. હમણાં અમે લીલિયા ગયા હતા તો એક બેન કે અમારા ઘરે 260 વર્ષથી. કેટલા? એમના પેઢીના પેઢીથી ને. અને એવું સુંદર સ્વરૂપ. તો આ ભાગવત છે ને એ 260 વર્ષ ચાલે ને એટલો રથ ભર્યો છે અંદર મારા વાલા. અને આપણે પૂરું કરીને ક્યાંય જવું છે મારા વાલા? આમ અમેરિકા કેમ જવું નથી કોઈ. આ કૃપા પણ કોની? અનંતની, આનંદમયની, પ્રભુની, વિભુની, પ્રકાશમયની. કોઈ સાધારણ કૃપા નથી. જો ગાડીમાં કોઈ લિફ્ટ આપે તો આપણે 10 વાર થેન્ક યુ કરીએ ને મારવાલા? કરીએ કે નહીં? હા કે નાખો? તો જેને આપણને મનુષ્ય જન્મ આપ્યો, ભારતમાં જન્મ આપ્યો, વૈષ્ણવ બનાવ્યા અને ઠાકોરજીની સેવા માથે પધરાવી દીધી, એને કેટલું થેન્ક યુ કહેશો? એનું થેન્ક યુ એટલે શું? રોજ પ્રભુના ગુણાનુવાદ, રોજ સેવા, રોજ સ્મરણ, રોજ સત્સંગ અને રોજ વૈષ્ણવનો સંગ. આ તમે બધા આવ્યા, મને ખબર છે ઘણા ક્યાંથી આવ્યા છે. તમે બધા આપવા આવ્યા છો, કશું લેવા? શું આપવા આવ્યા છે? તમારો ભાવ પ્રભુને અર્પણ કરવા કે પ્રભુ અમારો ભાવ એવો પુશ કરી દો કે અમે તને છોડીને ક્યાંય જઈએ. માટે આ અધ્યાયમાં છેલ્લે ભાગ્યનું વર્ણન કર્યું છે. આજે એક વૈષ્ણવ મારા ઘરે આવ્યા ને તો મેં એમ કીધું, આજે હું તમારી યાર અડધો કલાક નહીં બેસું. મને કે હું ડ્રાઈવરને કહીને જ આવ્યું છે કે ઈલાબેન મને આજે અડધો કલાક નહીં બેવા દે, કારણ કે અહીંયા મારે આવું હતું તોય સહેજ મોડું થઈ ગયું આવતા. પણ એ શું કામ આવ્યા ખબર છે? એટલા ભગવદીય. મેં કીધું હાલો બાર ભેગા. મને કહેલા છેલ્લો મણકો એવો થઈ ગયો છે કે હું 2 કલાક બેસી ના શકું. પણ જ્યારે આ વિડીયો સાંજે આવશે ને એટલે ગાયો જે ઠાકોરજીની ખીલોનાની છે ને બછડાવાળી, એ બધી હું મૂકી દઈશ અને વચમાં બેઠા બેઠા તારા વિડીયો સાંભળીશ. અને એને 2 કડી ગાય, એમાં મને યાદ નથી પણ એક લીટી મને યાદ છે. પ્રેમમયી રાધે, રસમયી રાધે, સ્નેહમયી રાધે, કરુણામયી રાધે. પછી હું બોલી ને દયા, મને કે નહીં દયા નહીં બોલવાનું. હવે એમનો ભાવ જુઓ તમે. આપણામાં દયા હોય જ નહીં. એ કે દયા છે ને આપણે ક્યાંય જાતા હોય ને, કોઈ માગવા વાળું હોય, કોઈને બિચારાએ માખી બણબડતી હોય, કોઈ આમ ગંદુ હોય, તો આપણે શું કહીએ આના ઉપર દયા આવે એવું છે. આપણા ઉપર દયા ખાય કોઈ? આપણે કોના છીએ? મેં કીધું વાત તો સાચી. મને કે નહીં દયામયી રાધે નહીં બોલવાનું. તો આપણે કાંઈ ઓછા નથી. મેં કીધું સર્વોત્તમ સૂત્રમાં આવે છે દયા નિજ મહાત્મય. આવે છે કે નહીં મારવાલા? પણ એનો જવાબ ભગવત આમની જેમ એ 96 વર્ષના છે.
એમનું નામ નિર્મળાબેન. એ ક્યાંય નથી જતા ઘર છોડીને. એને બહુ મન થાય ને 2-3 મહિને એકવાર રીમાઈ જોયા છે. એમના દર્શન કરવા જેવા, એટલું તેજ. એમણે એનો જવાબ આપ્યો, સાંભળ, કરોડો જન્મોથી વિખુટા પડ્યા હતા ને, તો આપણે બધાય પ્રવાહી ભેગા પડી ગયા હતા. કોઈ માતાજી હાલતા જતા હોય ને, હાલો અમારી ભેગા હાલો. કોઈ શંકર ભગવાનના ઓલા સોમવાર ઊભા મૂંગા કરે, હાલો અમે કરીએ. આપણે દયા એવા થઈ ગયા હતા. એટલે વલ્લભે પ્રાગટ્ય લેવું પડ્યું અને દયાની જ મહાત્મય. સમજ્યા બધાય મારા વાલા? ભગવદીઓનો સંગ કરશો પણ વંચક થી દૂર રહેવું. અત્યારે વંચકો બહુ જ. તમે ભક્તિ કરતા હશો ને તોય તમને છેટા કરશે. શરૂઆતમાં સત્સંગ ચાલુ કર્યો ને, પૂછો મિલનભાઈ ને, કેટલા બધા આ બધું બોલાય, પ્રગટ કરે રસ જાય, હજી દૂધિયા દાંત છે, શું સત્સંગ કરવાનો કહેતા હતા ને. પણ આ બધું ગ્રુપ મારું. એક જ વસ્તુ કે બેન, તમારે પૈસા લેવા છે, તમારે માન જોઈ, પ્રતિષ્ઠા. મેં કીધું ના, તો તમારે આ બધું કોઈનું સાંભળવાનું નહીં. અને વલ્લભે એવી કૃપા કરી કે આજે હમ તો ચલે થે અકેલે, કારવા બન ગયા. આપણે સમય થયો ની આરતી કરવા જશું, પરંતુ હજી જ્યાં સુધી અંધારું ન થાય ત્યાં સુધી આરતી મજા આવે મારા વાલા. પણ આમાં દૂર દૂર રહે છે બિચારા, ઊંચા નીચા થાય છે. ઉતાવળ છે બધાને, તો પૂરું કરું. હા કે ના? ધીમો અવાજ આવે છે. હા કે ના? હવે બરાબર. જો 1 મહિના સુધી તો પછી આપણે અહીંયા આવવાના નથી. આવતી અમાસે જેને એક પળની ખબર નથી, એને આવતી અમાસની ક્યાં ખબર છે. પણ ગાયો સાક્ષી ભરીને ઠાકોરજીને કહેશે, આ લોકોને હમણાં નહીં લઈ જતા, મને ભાગવત સંભળાવે છે. એટલે આપણે તો આવતી અમાસે બધા આવવાના ને. હા તો બોલો. આ અધ્યાયમાં એકંદર 21 શ્લોકોમાં નામ લીલાનું દર્શન કરાવ્યું છે. જો સતયુગ, ત્રેતાયુગ ને દ્વાપરમાં, પાછળ સંભળાય છે? પાછળ સંભળાય છે મારા વાલા? હા કે ના? સતયુગ, ત્રેતાયુગ ને દ્વાપર યુગ, એમાં દાન, શૌચ, યજ્ઞ, વ્રત, તપ. હવે કળયુગમાં શક્ય નથી. અત્યારે સાચું શ્લોક બોલનારા મળે છે, સાચું ગાયનું દૂધ મળે છે, સાચું ગાયનું ઘી મળે છે. તો ત્યારે વલ્લભે વિચાર કર્યો, તો મારા વૈષ્ણવ શું કરશે? ત્યારે વલ્લભે આપણને કૃષ્ણાશ્રય ગ્રંથ આપ્યો. કૃષ્ણ એવા, તારે ક્યાંય જવાની જરૂર નથી. તારાથી કળિયુગમાં તપ નહીં થાય, યજ્ઞ નહીં થાય, દાન નહીં કરી શકે, વ્રત નહીં કરી શકે, તો પ્રભુને મેળવીશ કેવી રીતે? તો વલ્લભ કે કાંઈ નહીં કરવાનું, સતતમ શ્રી કૃષ્ણ અને ઘરે બિરાજતા ઠાકોરજીની સેવા. કા ધીમે બોલ્યા? જેન ઘરે હોય તો જોર શું કરવાનું? હા, હવે બરાબર. મને સેવાની વાત આવે ત્યારે એટલે ગમે છે. વલ્લભે 3 પરિક્રમા કરીને એક જ સ્વપ્ન હતું, ઘરે ઘરે મંદિર હોય. વલ્લભે એકે મંદિર બનાવ્યું હતું, કોઈ વાંચ્યું છે? હા કે ના? ગુસાઈજીએ, ગોકુળનાથજીએ, હરિરાયજીએ, દ્વારકેશજીએ, પુરુષોત્તમજીએ હવાર સુધી હાલશે. ખબર હતી વલ્લભને, જો મંદિર બનાવીશ તો ઘરે બધાય રહેશે
અને દોડા દોડી ક્યાં કરશે? કોરોનામાં ક્યાં જતા હતા? હા, પછી માંદા પડીએ, છેલ્લે નાકમાં લેટ આવે, કાને સંભળાય નહીં, હાથમાં લાકડી હોય, મોંમાંથી લાળ પડતી હોય, કોઈ મંદિર લઈ જાય આપણને? ગાઉન માન પહેરાતું હોય, સાડી ક્યાંથી પહેરાય? ત્યારે આપણા ઠાકોરજી ના નહીં પાડો. એક વૈષ્ણવ હતા ને, 103 વર્ષના, એ ગાઉન ન પહેરે, એ ખાલી સાડી ને બ્લાઉઝ પહેરે અને ઠાકોરજીની સેવા કરે. એના દીકરા વહુ તો હતા, એના દીકરા વહુ, કારણ કે 103 વર્ષના, અને એના દીકરા વહુ, 4 પેઢી. તો નાની આવી ને ઈ હતી સીએ, 4થા પેઢીની. ઈ કે હવે તમે લોકો કેમ સમજતા નથી બધા આમ ઇંગ્લિશમાં? એમ ભણેલા હોય ને હોય કે અમે જ જાણીએ. મને ઘણા એમ કે લાંટી તમે ભણ્યા હોય ને તો ખબર પડે. મેં કીધું હું 2 ધોરણ ભણી, આ ગુજરાતી જ માંડ આવડે છે. ઈ કે હવે દાદીને પરદાદીને કશું ના કરવા દેવાય, હવે આપણે લોકો જ બધું કરાય. ત્યારે એના સાસુએ કહ્યું કે પરદાદીને પૂછ, હા પાડે તો આપણે કરીએ. પરદાદીને કીધું દાદી હવે અમે લોકો બધું કરીશું. ત્યારે દાદીએ જવાબ આપ્યો હોય, સાંભળજો. ઓ બેટા, તમે કરો ને, હું જમું છું ને હજી, મારા બદલે તમે જમી લેજો. સમજા કે નહીં? જ્યાં સુધી હું મોંમાં અન્ન નાખું છું ને ત્યાં સુધી પ્રભુની સેવા કરીશ. ત્યારે ઓલી સીએ વહુ હતી, એ ડાય, બહુ ડાય. એને કહ્યું બા, અત્યાર સુધી દાદી કહેતી હતી, પરદાદી કહેતી હતી, સીએ એટલે મારી સાઈન થી ને કેટલા રિપોર્ટ જાય, કેટલા બધા મને ઓફિસમાં સલામ કરે. ત્યારે મને એવું થતું હતું આઈ એમ સમથિંગ, યુ આર ઓલ નથિંગ. મને આજે ખબર પડી કે પ્રભુને જે પ્રેમ કરે ને એ છેક લગી પ્રભુને છોડે નહીં, પણ પ્રભુ એને ના છોડે. અને જ્યારે લીલામાં જવાનું હતું, વલ્લભ જયંતી હતી, અનોસર કરતા કરતા કીધું સૌદામિની, એનો એ સીએ હતી ને નામ સૌદામી. સૌદામિની, સૌદામિની એટલે શું મારવાલા? વીજળી. અહીંયા આવ ને દીકરા, આ ઠાકોરજીને મેં પોઢાડ્યા, તું જરા એના ચરણ ચાપ ને. સૌદામીએ કીધું બા કેમ? એ કે હવે તારા હેવાયા કરી લે. શું કીધું? ઓલી ના સમજી. પોતાના રૂમમાં જઈને નવી સાડી કાઢી, 2 કકડા કર્યા, યમુના જળ લઈ આવ્યા હતા, અને ઠાકોરજીના ચરણારવિંદમાં જે તુલસીજી સમર્પણ કર્યા હતા ને એ લઈ આવ્યા હતા. સૌદામિની આવ બેટા, કોઈને બોલાવીશ નહીં. જો છેલ્લે આ બધા આવે ને તો આપણો જીવ એમાં રહીએ. એ મારો આરાધ્ય કેમ ગયો, મારી સગુણ બધો ગયો. હવે કોને? જો વલ્લભ આવ્યા, ધોળા ધોળા ધોતિયા, એમનું સ્વરૂપ, કંઠમાં કંઠી, ભાલમાં તિલક, અંબોડો વાળો છે, હાથમાં ભાગવતજી છે, હાથ પકડીને કે છે હાલો ઈલાબેન હવે તમારો ટાઈમ થઈ ગયો. હવે વલ્લભના દર્શન થતા હોય અને અમે 50 જણાને ઉભા રાખે, દાંત ચડે કે નહીં? સૌદામિની કોઈને ના બોલાવીશ, આ ચોખ્ખો કરી દે. ઓલી એટલી નાની હતી ને ચોખ્ખો શું એને ખબર નહીં. બાએ સમજણ પાડી, ચોખ્ખો કર્યો, બા સુઈ ગયા. ઓલી સાડી ચુંદડી હતી, વહુજીએ એમના જન્મ દિવસની એમને ભેટ આપી હતી, એ એમણે સાચવીને રાખી હતી. એ ચુંદડી ઓઢી સૌદામિની શેઠો પૂરી દે, ડામડી પહેરાવી દે. બા મને કઈ સમજાતું નથી, હમણાં કહું બેટા. હવે છે ને યમુના જળ મોઢામાં દઈ દે ને તુલસીજી આપી દે અને યમુનાષ્ટક બોલ. અને હું જ્યારે યમુનાષ્ટક પૂરું થશે પછી બધાને બોલાવજે. છેલ્લું આવ્યું સ્વભાવ વિજયો ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ
યમનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણ, અને ત્યાં બા સંપૂર્ણ થઈ ગયા. આ સાચી બની ગયેલી, કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. તો આપણા ઠાકોરજી આપણને ક્યારેય છોડતા. ભગવાનની આ નામ લીલા સમજવાથી આપણા ચિત્તમાં, આપણા હૃદયમાં ભગવત પ્રેમનો ઉદય થાય છે. પુષ્ટિ માર્ગમાં જ્ઞાન બહુ નહીં હોય તો ચાલશે, ગ્રંથો બહુ મોઢે નહીં હોય ચાલશે, પણ પ્રભુ ઉપર પ્રેમ નહીં હોય ને તો નહીં ચાલે. વાલો મારો પ્રેમની દોરથી બંધાય છે. પ્રેમની દોરે વલ્લભે બાંધ્યો, વાલો મારો ભક્ત તણો બની જાય છે. આવડે છે? મારો અવાજ બેસી ગયો, બહુ સરસ છે. યશોદા તારો ગિરિધ, આવડે છે? લાલ અમને વાલો લાગે છે. યશોદા તારો ગિરિધ લાલ અમને વાલો લાગે છે. વૃંદાવનની વાટે જાતા શામ મળ્યો છે, શામળો. વૃંદાવનની વાટે જાતા શામ મળ્યો છે, શામળો. હે મારા મૈડા લોટી ખાય તો એ વાલો લાગે છે. મારા મૈડા લોટી ખાય તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરિધર લાલ મને વાલો લાગે છે. યશોદા તારો ગિરિધર લાલ મને વાલો લાગે છે. રમતા ને રોવડાવતો ને રોતા ને રમાડતો. એ મારી દેહનો છોડી જાય તો એ વાલો લાગે છે. મારી દેહનો છોડી જાય તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરિધર લાલ મને વાલો લાગે છે. યશોદા તારો ગિરિધર લાલ મને વાલો લાગે છે. જળ જમુનાના ઝીલતા વસ્ત્ર હરી ગયો વિઠ્ઠલો. જય બેઠો કદંબની ડાળ તો એ વાલો લાગે છે. જઈને બેઠો વાલો લાગે છે. યશોદા તારો ગિરિધર લાલ અમને વાલો લાગે છે. શ્રીનાથભાઈ ને ફોન કરજો, શ્રીનાથભાઈ ને ફોન ભાગવત ઉછીને લઈને આવે છે. યશોદા
તારો ગિરિધર લાલ અમને વાલો લાગે છે યશોદા. ભગવત નામમાં જપ પાઠ સ્મરણ વગેરે બતાવવા માટે જ આ નામ લીલા છે. જો નામ લીલા એટલે ભગવાનનું નામ લેવાનું સતત, પાઠ કરીએ, માળા કરીએ. પણ આપણને બધાને સંસારમાં એવો રસ હોય ને કે સવારે જો છોકરાએ જરાક અડાવ્યા હોય તો આખો દિવસે ની વાતો કરીએ. પરંતુ આજે આટલી મોટી અમાસ, ગાયો બછરા ગોવાળ ગોબર ગૌમૂત્ર અને આઈના જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ભાગવત ઋષિ એને વિનંતી કરી કે 5 મિનિટ અમારા વૈષ્ણવ પાસે આવો તો આજે અમાસ છે તો અમને પણ આનંદ આવે. આવે છે ને? જો આ બધું કેવું છે, કૃપા હોય તો મળે. આટલી મોટી અમાસ હોય, બ્રાહ્મણ તો ખરા જ, ઋષિ તો ખરા જ, પણ પાછા વૈષ્ણવ અને 2 મિનિટ બોલે તો આપણને આજે ફળ મળી જાય.